નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ ખેડૂત પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરી છે જીરાના પાકની અંદર. જીરાના પાકની અંદર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં એ કહેવાય કે શિયાળુ વાવેતરમાં જીરું વધારે પસંદ કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના વિસ્તારમાં જીરું વાવેતર થયેલું છે. કોઈને જીરું જે છે એ 30 દિવસનું છે, કોઈને 35 દિવસનું છે, કોઈને 40-45 દિવસનું, કોઈને 60 દિવસનું જીરું થવા આવ્યું છે. ત્યારે આ જીરાની અંદર જે છે એ જુદા જુદા પ્રયોગો જે છે એ ખેડૂતો કરતા હોય છે અને ખેતીની અંદર જે છે એ ખર્ચો ઘટાડવામાં એ પ્રયોગો ઉપયોગી થતા હોય છે. મિત્રો, જીરામાં જે છે એ ગળો અને થ્રિપ્સ ન લાગે એના માટેના એ ઘણા બધા આપણે છંટકાવ કરીએ છીએ પેસ્ટિસાઇડના, પણ જીરું જે છે એ કંટ્રોલમાં, એટલે કે ગળો કંટ્રોલમાં આવતું નથી. ત્યારે ખેડૂત દ્વારા અખતરાઓ કરી અને જાતે જે છે એ કહેવાય કે જે દવાઓ બનાવવામાં આવે છે, જે ઓર્ગેનિક રીતે, પ્રાકૃતિક રીતે, જે વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરી અને જે છે એ આખો એક કહેવાય કે બનાવવામાં આવે છે, એના ખૂબ સારા રિઝલ્ટ મળે છે. તો એવો જ જે છે એ પ્રયોગ અમારા પ્રગતિશીલ ખેડૂત એ કરેલો છે. તો એમના જ મોઢે સાંભળીએ કે એ કેવી રીતનું બનાવવામાં આવે છે અને કેવું પ્રમાણ રાખીને છંટકાવ કરવામાં આવે છે, કેટલા છંટકાવ કરવામાં આવે તો એનાથી ફાયદો થાય છે. રામજીભાઈ, આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપે જે પ્રયોગ કર્યો છે એની વાત કરો અને જે પ્રયોગો તમે કરો છો એનાથી શું ફાયદો થયો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. મારું નામ મકવાણા રામજીભાઈ લાખાભાઈ, શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 97 142 67 32. રામજીભાઈ, તમે કેટલા વીઘામાં આ વર્ષે જીરાનું વાવેતર કર્યું? આ જીરું રહ્યું 6 વીઘાનું છે. 6 વીઘાનું જીરાનું વાવેતર કર્યું છે. હવે જીરાની અંદર જે છે એ જે તમે પ્રયોગ કર્યો છે, જે ગળો માટે, જે મોલોમસી માટે, જે થ્રિપ્સ માટે, એ કયો અને કેવી રીતનું કર્યું છે એ અમારા ખેડૂતોને વાત કરો. આ દવા રે ને આપણે આ કૃત્રિમ દવા તો સાટેલી જ છે. હા હા હા. ઉપર એક ઈ સાટેલી અને બીજી તદ ઉપરાંત આપણે જે અર્ક બનાવી, કુવાડવો, સીતાફળી, ગોળ અને લીમડો, ધતુરો, આ બધાનું મિશ્રણ કરી અને અર્ક બનાવેલું છે. એક છંટકાવ ઈ અને એક છંટકાવ અર્કનો. અર્કનો છંટકાવ ઓલા કરતા થોડોક આપણે વધારે પ્રમાણ રાખવાનું. હા, પ્રમાણ વધારે દેવાનું અને 4-5 દિવસે જે છંટકાવ કરતા હોય એ કર્યા રાખવાનો. એક ઓલો કરવો, એક અર્કનો કરવાનો. હવે અર્કનો છંટકાવ કર્યો ત્યાર પછી ઓલાને દવા વધુ લાગે, પછી ત્યાર પછી જે અર્કનો છંટકાવ કરો તો ગળો છે, થ્રીપ છે કે ગમે તે વસ્તુને દવા વધુ લાગી જાય. પછી આ એક અર્કનો વચમાં છંટકાવ કરી દો, હાલો ભાઈ આમાં 6 છંટકાવ કરવા તો 3 આપણે કૃત્રિમ કરો, 3 અર્કના કરી નાખો. બરોબર. હવે આ અર્ક બનાવો છો એની અંદર કેટલું પ્રમાણ રાખવો? હવે એમાં 5 કિલો ગોળ નાખવી, પછી 2 કિલો સીતાફળના પાન ને આપણે ધતુરો અને જે ટૂંકમાં બકરું ન ખાય, કડવા પાંદડા, કડવા પાન, લીમડો કે બકરું ન ખાય, એનું મિશ્રણ બધું કરી અને કેટલા દિવસ પડ્યું રહેવા દો? 8 દિવસ. 8 દિવસ. અને પછી એક પપમાં 1 ગ્લાસ નાખી દેવાનું. 1 ગ્લાસ એટલે 1 ગ્લાસ ઈ નાખવી અને 1 લીટર છાશ નાખવી, ખાટી છાશ. હા, ઈ હારો નાખવામાં. ઈ બે જ વસ્તુ નાખવાની. બરાબર. હવે આ નાખવાથી જે છે એ તમારા જીરાની અંદર અત્યારે તો બહુ મોટી રાઈડ છે કે જીરામાં ગળો જાતો નથી, થ્રીપ્સ જાતી નથી, તો તમારા જીરામાં આ જીરું આપણે સામે છે ને, જોઈ લો ગળો ગોતો ને થ્રીપ કે જે વસ્તુ હોય એ ગોતી લ્યો. બરાબર છે. મિત્રો, આ 6 છંટકાવમાં 3 ઓલે. હા, બરાબર છે. મિત્રો, આ જે છે એ જીરાની અંદર કોઈ હુકારાનો પ્રશ્ન આવ્યો ખરો? હવે આ હુકારો તો થોડો ગોતો ખબર પડે ને. મિત્રો, હુકારો નથી આવ્યો, એમ મોલો અને થ્રીપ જે છે જોવા નથી મળતી. આનો રિઝલ્ટ જે છે અમારા ભાઈ રામજીભાઈ જે છે એ લેવામાં આવેલું છે રામજીભાઈ દ્વારા. આ 55 દિવસની આજુબાજુ જીરું થયું છે. હવે પાણી જે છે આની અંદર પૂરા થઈ ગયું, હવે પાણી મુકાઈ ગયું, હવે પાણી આપવાનું નથી. મિત્રો, જીરું તમે જોઈ રહ્યા છો કે જીરું જે છે એ ફૂલ વરિયાળીએ એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે જે છે એની અંદર ફૂગનાશક તરીકે રામજીભાઈ જે છે એક અમે તમને ભલામણ કરીએ છીએ કે જે બજારમાં મળતી જે ગેલેલિયો, તો ગેલેલિયોનો છંટકાવ એક ખાસ ભૂલતા નહીં. ગેલેલિયોનો છંટકાવ કરાવી દીધો, આમાં છંટકાવ થઈ ગયો. સરસ. મિત્રો, ગેલેલિયો સાટી જ દેવાનું ટૂંકમાં. મિત્રો, આ એક ખાસ ખેડૂત મિત્રો ગેલેલિયો જે છે એક પંપમાં તમે 25 થી 30 ml નાખીને છંટકાવ કરી દો તો એનું રિઝલ્ટ ખૂબ સરસ મજાનું જોવા મળશે. સાથે સાથે ગેલેલિયો જે વાપરીએ તો એમની સાથે ફૂલ જેલ અથવા વરદાન, જે વરિયાળી ભરાય છે એ વરિયાળી જે છે એ દાણો પૂરેપૂરો ભરાય, એક પણ દાણો આપણો મીંજ્યો દાણો ન રહે અને દાણો જે છે એ
ટૂંકમાં ક્વોલિટી વાળો દાણો બને અને એને પોષણ હવે જે આપણે પિયત આપવાનું નથી ખાતર આપવાનું નથી તો એને પોષણમાં આજે કહેવાય કે આની અંદર જે છે એની સાથે જો આપણે આપીએ તો ફૂલજેલ જે છે એ એની અંદર કહેવાય કે તમામ પ્રકારના જે છે એમિનો એસિડથી તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે એક પંપમાં માત્ર 10 ml નાખવાનું છે કેટલું રામજીભાઈ આમ તો ફૂલજેલ તમે વાપરેલું પણ હશે ફૂલજેલ તમે ક્યારે વાપર્યું હતું ફૂલજેલ વાપરવાનું છે આમાં નહીં તમે અગાઉના પાકમાં તો 2 વાર મોડા થાય ને પહેલા વાપરેલું હોય ને હા અને મરચીમાં વાપરેલું છે અત્યારે ચોમાસામાં મરચીમાં વાપરેલું બરાબર છે અને એનું મરચીમાં રિઝલ્ટમાં હું આ બધા એમ કે ભાઈ સાંદા પડે મરચીમાં કે ફૂગનાશક ગમે એ રોગ આવે આપણે એ સાંદાનો પ્રશ્ન ઓછો રહે એમ એટલે કે ક્વોલિટી એની સારી બને મિત્રો આ ફૂલજેલનો ઉપયોગ રામજીભાઈએ કરેલો છે અને મરચીના પાકની અંદર હવે મરચી અત્યારે શરૂ છે મિત્રો તો આ ઉપયોગ જે છે એ તમે પણ તમારા પાકની અંદર કરી અને રિઝલ્ટ મેળવી શકો છો રામજીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે એક નવો જ પ્રયોગ કર્યો ભાઈ જો અત્યારે જેને જીરું નાનું છે એ દરેક ખેડૂત મિત્રો જો આવો અર્ક બનાવે છાશનો ઉપયોગ કરે ખાટી છાશનો ઉપયોગ મિત્રો જીરું નો બનાવો ઓલું કઈ અર્ક નો બનાવો તો કાંઈ નહીં પણ ખાટી છાશ તો ગામમાં મળી રહે તો એનો ઉપયોગ તો તમે કરજો જેથી કરીને તમને દવાનો ખર્ચો ઘટાડી શકે તો રામજીભાઈ અમારા છંટકાવ કરો એની સામે આપણે 3 ઓલા કરો ખર્ચો ઘટે ને ખર્ચો ઘટે ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે રામજીભાઈ દ્વારા આપવામાં આવી રામજીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ